ના મુઠિયા કરવા, ના તેલમાં તળવા, ના ભાખરી વણવી, કોઈ પણ જાતની ઝંઝટ વગર માત્ર 10 મિનિટમાં એકદમ ટેસ્ટી લાડુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું. જો તમે ક્યારે આ રીતે ચૂરમાના લાડુ ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ જાતની ઝંઝટ વગર ઝટપટ બની જાય, ઓછા ઘીમાં અને ઓછા સમયમાં ઘણા બધા લાડુ તમે તૈયાર કરી શકો. સાથે સોફ્ટ પણ બને, દાણેદાર પણ બને અને ખાવાની પણ ખૂબ મજા આવે. અને આ લાડુને તમે લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો, બિલકુલ ખરાબ પણ નહીં થાય. તો એકદમ સિમ્પલ, સરળ અને એકદમ આસાન રીતથી આપણે આ લાડુ બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. તો એકદમ મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા લાડુ બનાવવા માટે આપણે પહેલાં 1 ચમચી ઘીને ગરમ કરીશું અને એમાં ડ્રાયફ્રૂટ, તમને જે પણ મનગમતા ડ્રાયફ્રૂટ હોય ને તે બધા રોસ્ટ કરી લેવાના. તો અહીંયા કાજુ, બદામ અને કિસમિસને રોસ્ટ કરું છું. બધું માપ મેં સરખું લીધું છે અને સારી રીતે આપણે એને ફૂલી જાય કિસમિસ, થોડો કાજુ બદામનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી રોસ્ટ કરી લેવાના. તો તમે ચૂરમાના લાડુ તો ઘણી બધી રીતે બનાવ્યા હશે, પણ જો તમે આ લાડુ એકવાર બનાવી લીધા ને તો તમે ચૂરમાના લાડુને પણ ભૂલી જશો, એવા સરસ લાગે છે. અને તમે આવા લાડુ ક્યારેય બનાવ્યા છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ, હવે ડ્રાયફ્રૂટ સરસ રીતે રોસ્ટ થઈ ગયા, કિસમિસ સરસ રીતે ફૂલી ગઈ ને એટલે આ રીતે ઘીમાંથી કાઢી લેશું. હવે એ જ ઘીમાં પછી થોડું ઘી એડ કરીશું. તો 2 ચમચી હું એડ કરું છું. જરૂર લાગશે ને એમ આપણે ઘી એડ કરતા જશું. હવે આ લાડુ બનાવવા માટે આપણે કોઈ પણ જાડા લોટની જરૂર નથી, માત્ર રોટલીનો લોટ લઈ લેવાનો. મેં અહીંયા 1.5 કપ લીધો છે. સારી રીતે મિક્સ કરી દેશું. અહીંયા જુઓ, તમને ઘી ઓછું લાગે ને એમ એડ કરવાનું, વધારે ઘી આમાં એડ કરવાની જરૂર નથી. તો આ રીતે પહેલાં મિક્સ કરી દઈશું. લોટને આપણે સરસ રીતે શેકવાનો છે. તો ઘી સાથે થોડો શેકાશે ને એટલે એની ફ્લેવર આવશે, ટેસ્ટ પણ સારો આવશે. અને ઘીવાળી વસ્તુ જો પસંદ હોય ને વધારે, તો તમે આમાં જેટલું ઘી એડ કરવું હોય ને એટલું કરી શકો છો. પણ અહીંયા ઓછા ઘીમાં પણ ઘણા બધા બનાવતા હોય ને તો આ રીતે તમે બનાવી શકો છો. આ રીતે થોડું શેકાઈ જાય ને એટલે ફરીથી આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો ટેબલ સ્પૂનના માપથી તમે કરો ને તો 4 થી 5 ટેબલ સ્પૂન ઘીમાં તમારી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. આ રીતે ઘી સાથે મિક્સ કરીશું. જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડતું જશે, એટલે એ પ્રમાણે એડ કરવાનું. અહીંયા તમે જુઓ, આપણે કોઈ મુઠિયા નથી કર્યા કે કોઈ લોટ બાંધવાની પણ ઝંઝટ નથી, માત્ર લોટને શેકવાનો છે અને આ લાડુ તૈયાર થઈ જશે. તો થોડી વાર આ રીતે સરસ એવો શેકતા રહીશું ને એટલે આ રીતનો કલર ચેન્જ થઈ જશે અને સરસ એવી શેકાવાની સુગંધ આવશે, બ્રાઉન કલર જેવો થઈ જશે. પછી હું અહીંયા એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાની છું. તમારે જો નો એડ કરવું હોય ને તો સ્કીપ કરી શકાય, પણ પહેલાં આ રીતે લોટને સરસ રીતે શેકી લેવાનો. હવે એને એડ કરતાં પહેલાં મેં અહીંયા થોડી વચ્ચે જગ્યા સ્પેસ રાખી દેશું, જેથી આપણે એને જ્યારે એડ કરીએ ને ત્યારે સરસ રીતે એ પણ શેકાઈ જાય. તો આ રીતે થોડી સ્પેસ કરી દીધી મેં. હવે આપણે એમાં ગુંદર એડ કરીશું. તો અહીંયા 2 ચમચી જેટલો ગુંદરનો પાવડર મેં લીધો છે અને એમાં ઉપરથી 1 ટીસ્પૂન જેટલું મેલ્ટ કરેલું ઘી એડ કરીશું, એટલે સરસ બધો ગુંદર ફૂલી જશે. પણ જો તમારે આવી રીતે ગુંદર નો એડ કરવો હોય ને તો જ્યારે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ ને ત્યારે ગુંદરને તળી લેવાનો, અને ગુંદર નો એડ કરવો હોય ને તો સ્કીપ કરી દેવાનો. અહીંયા સરસ રીતે ગુંદર શેકાઈ ગયો, મિક્સ સારી રીતે થઈ ગયો. જેમ જેમ શેકાતો જશે ને એમ દરેક દાણો છૂટો પડી જશે. બસ આ રીતે તમે જુઓ, દાણેદાર સરસ રીતે બ્રાઉન કલર આવી ગયો. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને પછી એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો છે. તો અહીંયા આ જે ગોળ છે ને એ મેં કોલ્હાપુરી લીધો છે. તમે દેશી ગોળ પણ લઈ શકો છો. તમારી પાસે જે પણ ગોળ હોય એ લઈ લેવાનો. સારી રીતે મિક્સ કરી દેશું. બસ ગોળને આપણે મેલ્ટ કરવાનો છે, કોઈ ચાસણી નથી કરવાની અને કોઈ ખાંડ પણ એડ નથી કરવાની. તો આ રીતે ગોળ છે ને તરત જ મિક્સર મિક્સ થશે ને એટલે મેલ્ટ થશે, અને તમે જે ઘી એડ કર્યું હશે ને એ પણ આ સમયે મેલ્ટ થશે અને સરસ રીતે ગોળ સાથે મિક્સ થઈ જશે. જો તમે દેશી ગોળ લેતા હશો ને તો આ મિશ્રણ થોડું નરમ થશે, પણ નરમ થશે ને તો પણ કોઈ ટેન્શન નથી, બહુ સરસ એવું લાગશે. આ રીતે ગોળને મેં સરસ મિક્સ કરી લીધો. હવે આ મીઠાઈને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે એમાં એક
વસ્તુ એડ કરવાના છીએ એ છે દૂધ. તો દૂધ અહીંયા રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું. દૂધ એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની, અથવા બંધ કરી દો ને તો પણ ચાલે, કારણ કે પેન ગરમ છે, મિક્સર પણ ગરમ છે ને, એટલે દૂધ બધું બળી જશે. દૂધ એડ કરવાના લીધે આ છે ને લાડુ એકદમ સોફ્ટ બનશે અને એમાં દાણા પડશે. બે ફાયદા થશે. તો આ રીતે મિક્સર તમે જુઓ દૂધ સાથે મિક્સ કરી દીધું, બધું દૂધ બળી ગયું. હવે આપણે એમાં જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા ને તે એડ કરી દઈશું. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ તરત જ હવે બંધ કરી દેવાની, અથવા પહેલાં બંધ કરી દો ને તો પણ ચાલે. અને હવે આ મિક્સરને આપણે કોઈ પણ પ્લેટમાં કે વાસણમાં કાઢી લેવાનું, એટલે પેન ગરમ હોય ને એટલે એ ડ્રાય ના થઈ જાય અને કડક પણ ન થઈ જાય, કારણ કે ગોળ છે ને એના લીધે કડક થઈ જવાના ચાન્સીસ રહે. એટલા માટે આ રીતે એક વાસણમાં કાઢી લેવાનું, હલકું સ્પ્રેડ કરી લેવાનું અને હલકું ઠંડુ પણ કરી લેવાનું. એટલે મતલબ બહુ ઠંડુ કરવાની જરૂર નથી, ઠંડુ થઈ જશે જ ઓટોમેટિક. હવે અહીંયા આપણે આ લાડુને બનાવવા માટે હું અહીંયા આ રીતના લાડુનું મોલ્ડ લઉં છું. માર્કેટમાં આસાનીથી મળી જાય છે. મેં થોડું ઘીથી ગ્રીસ કરી લીધું, ઉપરથી ખસખસ અને આ રીતે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરવા માટે આ રીતે રાખી આ રીતે મિક્સરને એડ કરી દેવાનું અને પ્રેસ કરતું જવાનું. જો તમારું મિક્સર ઢીલું હશે ને તો પણ બનશે, આ રીતે ડ્રાય હશે ને તો પણ લાડુ તૈયાર થશે. હવે અહીંયા આ રીતની એક પ્લેટ લઈ લેશું, આ રીતે મોલ્ડને ઊંધું કરશું એટલે આસાનીથી ડીમોલ્ડ થઈ જશે. તો તમે જુઓ કેટલા સરસ લાડુ બન્યા. હવે બીજી રીતે હું પણ તમને બતાવી દઉં. આ રીતે ખસખસ અને પિસ્તાથી ગાર્નિશ કરતું જવાનું. તમને જે પણ ડ્રાયફ્રૂટ ગમે ને એનાથી તમે ગાર્નિશ કરી શકો છો. પહેલાં જ આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે તો તમારે ગાર્નિશ કરવાની પણ જરૂર નહીં રહે. તમે જુઓ આ રીતે પ્લેટમાં જ ડિમોલ્ડ કરવું એવું જરૂરી નથી. આ રીતે તમે સરસ રીતે પ્રેસ કરી અને હાથમાં આ રીતે ઊંધું કરશો ને તો પણ લાડુ સરસ એવો ડિમોલ્ડ થઈ જશે. શેપ પરફેક્ટ રહેશે, વિખાશે નહીં, છૂટો નહીં પડે. અને આ રીતે બધા જ લાડુ બનાવી આપણે તૈયાર કરી લેશું. તો થોડા લાડુ બનાવવામાં સ્પીડ રાખવાની, કારણ કે મિશ્રણ ડ્રાય હોય ને એટલા માટે. આ રીતે મેં બધા જ બનાવી લીધા. તમે જુઓ કેટલા પરફેક્ટ, જોતાં જ મોંમાં પાણી આવી જાય ને અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા આપણા લાડુ તૈયાર છે. તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને હા, તમને કંઈ નવી રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટ કરજો, હું તમારી સાથે શેર કરીશ. તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.